ये है मेरी पूरी फैमिली। जय माताजी मित्रों, तो हूँ છું જાનવી બારોટ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ। आई होप તમે બધા મજામાં હશો, હું પણ મજામાં છું। તો ઘણા ટાઈમથી અમે ક્યાંય બહાર ગયા નહોતા, તો આજે અમે લોકો અમારી જે વડવાઓનું ગામ છે ત્યાં અમે લોકો જઈ રહ્યા છીએ માતાજીના મંદિરે દર્શન કરવા માટે। તો મેં કીધું ચલો તમને બી આજે અમારી સાથે દર્શન કરવા લઈ જઈએ। તો આ વિડીયોને સ્કીપ ના કરતા વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને અમારાથી જેટલું બી બનશે ને એટલું અમે તમને દેખાડીશું। તો ચાલો, તો આમાં મેં રોટલી લીધી છે, આમાં શાક છે, આમાં બધા વાસણ લીધા છે, આ પાણી છે અને હવે આ જેને બી લીધું હોય, મમ્મી લીધું હોય, જેને બી લીધું, મતલબ અમે લોકો ઘરેથી બધું જમવાનું બનાવીને હવે જઈ રહ્યા છીએ। હવે ગાડી આવશે અને અમે લોકો એમાં બેસી અને જઈશું। લો લો એનો મોઢું એ છોકરા ટાટા આવજો ટાટા। મારા ફોનના કવરે બી મારો સાથ છોડી દીધો, તો મેં એને બી ફેવિકિકથી ચોંટાડી દીધું। નિશાન તો હા, આના 6 મહિના પછી લગ્ન છે, આવી જજો, તમને બધાને આમંત્રણ છે ઓનલાઈન હો શકો છો। અને આના છે ને હા આવો ભાઈ, અમારે એવું લખેલું જ છે, કોઈ બી જગ્યાએ જવાનું હોય ને તો કોઈ બી રિહામણા મનામણા હોય, કાં તો મારા ઘરમાં હોય કાં તો એ બધી માનતાઓ આજે પૂરી થઈ જશે। એટલા બધા રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા, શેઠ મારો સાંભળ્યો ને દ્વારિકા છે ધામ। Later. जल्दी जल्दी आ जाओ आ जाओ आ जाओ। हाय, थक गए बाबू। फाइनली અમે લોકો આવી ગયા છીએ મારા માતાજીના મંદિરે। આ છે અહીંયા મારું મંદિર, આ છે અમારું મંદિર માતાજી। ચલો ચલો, કેવું લાગે તમને અંદર બફાઈને? મજા આવી ગઈ ને? એ કઈ લેવાનું હતું? હું તો એમને આવી યાર, શું કરીએ? આ તારી ભગત બેહી ગયા છે। પૂરી થઈ ગઈ છે અને હવે જીવી કરવાનું તો કરી દીધું। અને અહીંયાથી મારા દાદા જ્યાં નોકરી કરતા હતા સોની ગામ છે ને, ત્યાં અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ। અમારે જમવાનું બી બાકી છે, તો ત્યાં જઈને અમે જમીશું। મતલબ રસ્તામાં કોઈ હવે બધા ફરી ઇકોમાં બેસી રહ્યા છે।
બધું જૂનવટી છે. चलो तो मिलते हैं आगे. खोलो खोलो जल्दी जल्दी. हाय આટલા વાગે કઈ ટ્રેન આવતી હશે? વાહ કેટલું મસ્ત છે અહીંયા ઝૂંપડું. આ જવા પડવા માટે પૂછજે એમને. ઓ બકા અમે આવીએ ફોટો પાડવા ત્યાં. આવો કીધું ચાલો. એ પેલા અમને કીધું એ ફોટો પાડવા જવું તો પણ કઈ ના થાય. તો કે આપણે શું કઈ કરવું ફોટા પાડવા. એ યાર આ ખાલી આમ રાખેલું છે એમ. હું તો કીધું અંદર જવાનું હશે. પૂળાનું ઓલી પૂળાનું. હા તે જ ને. હા चलो चलो ट्रेन ट्रेन जल्दी जल्दी पाड़े नहीं पाड़े. ए गरम लाइट શું કોનું હા ખેતર? પપ્પાને ઓળખી જશે હો. અમે લોકો અહીંયા ખબર નહીં કોનું ખેતર છે. આવ્યા છે ટાઈમ અત્યારે 2 વાગ્યા છે. 2 હજુ જમવાનું કોઈ ઠેકાણું નથી. બાજુ આ બાજુ એ ભાઈ મારે ફોન ચાર્જિંગમાં મૂકવો છે. ચાર્જિંગ ચાલ લેતા આવતો ભાઈ. મને નહીં ખબર. હા મજા આમ તઈ મજા. તો હવે આપણે જમીને મળીએ કેમ કે થોડો ટાઈમ બહુ થઈ ગયો છે. જમવાનું બાકી છે અને મારા ફોનમાં ચાર્જિંગ બી નથી. તો બટાકાનું શાક અને રોટલી ને મરચાં લઈને આવ્યા હતા કેમ કે જમવાની મજા આવે અમે લોકો. તો મળીએ આપણે જમીન પછી. A few minutes later. હવે અમે લોકો અહીંયાથી ચા પાણી ખાવા પીવાનું બધું કરીને જઈ રહ્યા છીએ સોની. સોની આવી ગયા છે. સોની આવી ગયા એટલે મતલબ ગામમાં જઈ રહ્યા છે. હા ગામમાં વાસ કહેવાય ને ત્યાં જવાનું છે. અમે લોકો અહીંયા ફોટા ને પડાયા વિડીયો લીધા પણ ફોનમાં ચાર્જિંગ નહોતું ને એટલે પછી મેં ના લીધા. પણ બહુ મજા આવી ગઈ અહીંયા. બધા લોકોએ બહુ મસ્ત આવકારો આપ્યો. એમ બી ગામડાના લોકો તો આવકારો બહુ સારો આપતા જ હોય. સિટી કરતાં તો સારું હોય. તો પણ ગરમી બહુ થઈ ગઈ છે અને હવે અમે અહીંયાથી જે અમારા દાદા રહેતા હતા એ જગ્યા ઉપર જવાના છીએ. પિંછુ ભાઈ કેવું લાગ્યું તમને? બટ અમને બહુ મજા આવી. અમે લોકો છે ને ગઈ વખતે બી પ્રતિષ્ઠામાં આવ્યા હતા ને એ વખતે બી અહીંયા મંદિરમાં આવ્યા હતા અને આ ઘરે નહોતા આવ્યા બટ બહુ મજા આવે. આ લોકો આવકારો બહુ મસ્ત આપે. અત્યારે બી અમે લોકો આવ્યા તમને બહુ સગવડ સારી આપે છે. મતલબ અમે જમવાનું તો લઈને આવ્યા હતા પણ તો બી બેસવાની ને એ બધી સગવડ હોય બી જોઈએ ને તો એ લોકો બોલાયા બેસાડ્યા. છાસ બાસ બધું સારી રીતે આવે. મજા આવી ગઈ. હવે અત્યારે અહીંથી બીજા ઘરે જે અમારા પપ્પાને રહેતા હતા ને ત્યાં જવાનું છે. તો હવે ત્યાં જઈશું અમે અને અમારા દાદાને જે ઘરમાં રહેતા હતા જો હોય તો ઘર અમે બતાવીશું નહીં તો પછી કાંઈ નહીં. સારું ચલો આગળ જઈને મળીએ. 3:50 થઈ છે. સવારના અમે 11 વાગ્યાના નીકળેલા. અત્યાર સુધી અહીંયા જ છીએ. ખબર નહીં કેટલા વાગે ઘરે જઈશું. હજુ તો બાકી છે.
હજુ એક જગ્યાએ ઘરે જવાનું બાકી છે. બહુ ગરમી બોલો ટાટા બોલવો હોય તો મને ખબર છે. કામ બંધ કરે એસી ચાલુ કરી આવજો. ફરી અમે એક નવા સંબંધીના ઘરે આવ્યા છીએ. ગઈ વખતે બી અમે લોકો આવ્યા હતા અને અહીંયા કેરીને બધું હતું ને અમે પાડીને જતા રહ્યા હતા. દેખો હું તમને બતાવું. અમે લોકો ગઈ વખતે આવ્યા હતા ને તો ત્યાં છે ને આંબો છે. દેખો બતાવું. ઓલો રહ્યો ને આ બસ એ આંબો અમે લોકો આવ્યા હતા ને નહીં જો આવા નહીં દે બીજી વાર આપણને. જો આ વખતે ઓલી વખતે તો જાંબુ બી હતા, આ વખતે તો કશું છે. કંઈ વાંધો નહીં. અત્યારે એમને મળવા આવ્યા છીએ, મળી અને પછી જઈશું. હવે અહીંયાથી નીકળીએ છીએ. હજુ બી એક ઘરે જવાનું બાકી છે અમારે. હજુ એક ઘર બાકી, ત્યાં જઈ અને પછી અમે ઘરે નીકળીશું. ये है मेरी पूरी फैमिली. अच्छा बापू બાપુને તો એકલામાં જ રહેવાનું. હમણાં બી એકલા જેમ પકોડી ખાતા આયા. અહીંયા મારા દાદા નોકરી કરતા હતા ને એટલે બધી જગ્યાએ સંબંધી છે. તો અમે બધા છે ને એમને મળવા માટે જઈએ. અમારું ખાસ આ બાજુ આવવાનું હોય ને ત્યાંથી અમે આવીએ નહીં. કોક વાર આવીએ તો પછી બધા ઘરે જવાનું. જવું ના હોય તો બીજા ઘરે જઈએ છીએ. હજુ મેન ઘર તો બાકી જ છે જ્યાં મારા દાદા લોકો રહેતા હતા. કેટલી બધી ગાડી આવી ગઈ એકની યારે. લીંબુ જેવા લાગે આ તો. હેડ આપણે એમ કરીએ બધું છે ને અમારે બી ઘરે છે પણ આવું છે. તમે આવતા નથી. બીજાના ઘરેથી લેવાની મજા આવે. ચાલો હવે આવશું ને તો હવે આવશું ને તો આ લોકો મારશે લાગે આપણને. અહીંયા તો લડાઈ ચાલુ ને. ઘરે સબ બે જોમફળી છે. એક મારા ઘરે છે, એક બાપુના ઘરે છે ને તો બી આ લોકોને અહીંયાથી જોમફળ લેવા છે. બીજાના ઘરના સારા ગમે ને. હવે સ્વાદી કેવા છે જોવું પણ લીંબુ જેવા લાગે. દેખ બે આલજી કાઢું હોય તો. ઓ ભાઈ ભારતીમાં કેવડો મોટા મોટા ઉપર રહ્યું. ભારતીમાં તો જબરા બાજ નજર છે આપણી. દેખો એ મમ્મી અંદર મૂકી દે. કાકી બોલશે જલ્દીથી. તે ખાધા મસ્ત ને. કઈ બાજુ? હા પેલી લઈ દીધી પણ મારો ફોન પલાડશે. ચલો ચલો હવે કેરીઓની વારી. देखो બરોબર પાણી આવે એટલી ઘડી રૂકી જવાનું. ચાલો એવું ના કહેતા કે અમે જોયું નહીં બટ આ રીતે છે ને અમે નહીં જોયેલું. આ રીતે હોય ને એમાંથી લેવાનું એવું બધું અમે નહીં જોયેલું. એ માટે થઈને અમે બધા ખુશ થઈએ છીએ. જાતે પાડવાની. બાકી કેરી તો બધી જગ્યાએ મળતી જ હોય. તો હું ખાઉં તમે ખાતા બધા જ ખાતા હો છો. એની મજા આવે એટલે અમે લોકો દેખો આ બંને બહેનો દેખો લૂંટન દેખો આખું ફેમિલી છે ભાઈ લૂંટન.
હવે તમે જ કહેજો કોની વધારે હતી ને કોની નહીં. આ જુઓ અહીંયા જામફળ ત્યાં બદામડી દેખો ચોર અહીંયા છે ચોર બંને જણા એ મન તો ખવડાવો યાર આવું કરવાનું. બાય બાય થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર. ગાઈસ અમે આટલી બધી કેરીઓ લીધી. આપવાની ઈચ્છા હોય ને તો જ આપવાનું મળે બાકી ના મળે. એટલી બધી કેરીઓ આપો બહુ સારા કહેવાય. દેખો અમારો અમારા જૂના ઘરે મતલબ મારા દાદા રહેતા હતા ને એ ઘરે જવાનું છે. હવે એ તમને જઈને બતાવીએ. ચલો આ ઘર રહ્યું ને ત્યાં મારા દાદા ને રહેતા હતા બટ પાછળ દેખીએ આપણે. ચલો આટલું જ છે. અંદર ખોલવું પડે. ખોલવું તો હમણાં પડી જાય બધું. પ્રકારો બહુ મસ્ત. બાકી જેટલા બી જગ્યાએ જઈએ ને એટલી જગ્યાએ કહેશે ચા પાણી ખાવા પીવાનું બહુ મસ્ત આવકારો મળે. આપણે અત્યારે રહેતા હતા એ તો હું તો લગાવે તો આપણે ઇન્સ્ટાગ્રામમાં નામ બી ના હોય. તો હું બી જો હું અહીંયા રહેતી હોત ને તો હું આમના જેવી ભાષા બોલો. બોલો અહીંયા બોલો અહીંયા. પછી ત્યાંથી અમારે અંકલ અહીંયા હતા ને તો પછી અમારા દાદા લોકો યાદગારથી ગયા હતા. પછી એ ટાઈમે 35 વર્ષ પહેલા ત્યાંથી બિલ્ડિંગ ચાલતા અમે અહીંયા આવ્યા હતા. ઓ ભાઈ મારા અંકલને લેવા માટે. એટલે બહુ વર્ષ થઈ ગયા. 25 વર્ષ મારા દાદા મારા પપ્પાને બધા અહીંયા રહેતા આ ઘરની અંદર. જેનું અત્યારે કઈ દાદા હોત ને તો બહુ ખુશ થાય અહીંયા લઈને આવ્યા. તો હવે અમે લોકો અહીંયાથી ચાલતા કઈ બાજુ જવાનું? તો હવે છે ને અહીંયાથી અમે હાલતા જે અમારું મતલબ આ જે બતાવ્યું ને ઘર એ બીજા નંબરનું હતું. આ સ્કૂલ જે અમારા દાદા ભણાવતા હતા. પ્રિન્સિપાલ હતા ને પ્રિન્સિપાલ હતા મારા દાદા. અત્યારે તો ચેન્જ થઈ ગયા છે પણ ખાસ એટલું બધું ના હોય કેમ કે અમે લોકો અહીંયા આવેલા થઈ ગયા. પણ હવે કોઈ વાર આવશું તો અમે જઈશું એમ. દેખો ચાલો સ્કૂલ છે. પ્રિન્સિપલ તરીકે 25 વર્ષ જેવી નોકરી અહીંયા કરી હતી મારા દાદાએ. મારા દાદા જ્યારે ઓફ થઈ ગયા હતા ને એટલા ને અહીંયા મૌન પાડવામાં આવ્યું હતું. એક દિવસની સ્કૂલમાં રજા બી રાખવામાં આવી હતી. બટ આ લોકો અમને નથી ઓળખતા પણ હવે જ્યારે સ્કૂલ ચાલુ હશે ને એટલે અમે આવીશું અને અહીંયા ઓળખાણ બી આવતા પીશું કે અમારા દાદાની સ્કૂલ. બધી જગ્યાએ ફરી લીધું છે. હવે ફાઇનલી ઘરે જઈ રહ્યા છીએ. બહુ થાક લાગે યાર. અહીંયા ને અહીંયા કેટલા થયા? કેટલા વાગે ને? 5:30 જેવું થવા આવ્યું છે. સવારના 11 વાગ્યાના નીકળેલા અમે લોકો હજુ 5:30 છે. આ કઈ ગામ છે? કોણસા ગામ હે ये? કોઈ નામ નહીં લખેલું. એ ભાઈ 11 વાગે નીકળ્યા હતા તો અત્યારે હજી અમે અહીંયા છીએ. ચલો આવજો. ટાટા. તો અમારા પ્રિન્સુ
પાછું ભાઈ જતા રહ્યા. ટાટા. તો હવે અમે લોકો ઘરે પહોંચી જવા આવ્યા છીએ. રસ્તામાં છે અને રસ્તાનો વિડીયો વારે ઘરે લઈને નહીં કરું, એટલે હવે આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. બિકોઝ હવે રાત થવા આવી છે તો રિઝલ્ટ બી એટલું બધું નહીં સારું આવે. તો વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરીથી મળીશું આપણે કોઈ નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બાય બાય. Big thank you for being here.